નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપની જ પોતાની એક યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી. મિત્રો, આજે આપણે વોકેલાઇઝર ટીટીએસનું એક નાનકડું સેટિંગ જોવાના છીએ. સેટિંગ્સ નાનકડું છે, પણ આપ દિવ્યાંગ, એમાં ખાસ ટોટલી બ્લાઇન્ડ એટલે કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ લોકોને ખૂબ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવું સેટિંગ છે. તો શું છે સેટિંગ? ચાલો આપણે જોઈએ. હોમ બટન પેજ 3. તો મિત્રો, ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે ટીટીએસ કોઈ પણ યુઝ કરતા હોઈએ તો એમાં કોઈ એપ્લિકેશન અથવા તો કોઈ આઇકન એવું હોય છે કે જે અજીબ રીતે અથવા તો વિચિત્ર શબ્દમાં એ એનાઉન્સમેન્ટ કરે છે, જેથી આપણને ઘણીવાર ખબર નથી પડતી અથવા તો સમજાતું નથી ઘણા લોકોને, બરાબર છે, કે આ શું કહેવા માગે છે. તો એવો જ એક એવા શબ્દોને આપણે કહેવાય ને કે એડિટ કરી શકીએ છીએ, અથવા તો એ આપણી ઈચ્છા અનુસાર બોલે, અથવા તો આપણે જે પ્રમાણે એને એનાઉન્સમેન્ટ કરવા ઈચ્છતા હોઈએ એ પ્રમાણે કરી શકીએ. એવું કરવું હોય તો કેવી રીતે કરાય? જી હા દોસ્તો, આપ જરૂરથી એ પણ કરી શકો છો. અને આ સેટિંગ તમે એવા ટીટીએસની અંદર કરી શકો છો કે જેમાં ડિક્શનરીનું ઓપ્શન આવતું હોય, બરાબર છે. તો લગભગ એટીએલ અકાઉન્ટ્સ વોકેલાઇઝર ટીટીએસ જેવી લોકપ્રિય ટીટીએસ એપ્લિકેશનોમાં તો આવે જ છે, પણ બાકી તમે જે યુઝ કરતા હોય એમાં આપ ચેક કરી શકો છો. તો આપણે પહેલાં એક એપ્લિકેશન જોઈએ, એક્ઝામ્પલ તરીકે જુઓ. સાથી સીઇંગ સાથી ચેટ. આ જુઓ, ચેટ જીપીટી છે, પણ કેવું બોલે છે જુઓ. ચેટ 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 ચેટ. ઓકે, અને બીજી બધી એપ્લિકેશનો કમ્પ્લીટ બોલે છે જુઓ. સાથી ચેટ બી માય આઈઝ સીઇંગ આઈ ઓટો ટીટીએસ સી બી માય ચેટ. તો આ ચેટ જીપીટી જ કમ્પ્લીટ બોલતું નથી. તો હવે આપણે કમ્પ્લીટ બોલાવવા માટે શું કરવું જોઈશે? તો આપણે જે ટીટીએસ આપણે યુઝ કરતા હોય એ ટીટીએસની એપ્લિકેશન ઓપન કરવાની છે. તો અત્યારે હું બેકગ્રાઉન્ડમાં વોકેલાઇઝર યુઝ કરી રહ્યો છું. જે પરચેસ છે મારી પાસે, તો હું વોકેલાઇઝર ઓપન કરીશ. સાથી સાથી ડીપસી સાથી ચેટ વોકલાઇઝર વોઇસીસ. ઓકે, વોકેલાઇઝર વોઇસીસ એટલે કે વોકેલાઇઝર ટીટીએસ હું યુઝ કરું છું. એને ડબલ ટેપ કરીશું. Application icon vocalizer TTS vocalizer is not the no button. તો અહીંયા આપણને ટીટીએસ સિલેક્ટ કરવાનું કહેશે, તો આપણે નથી કરવું. Vocalizer voice. તો મેં નો કરી દીધું છે. હવે આપણે સેટિંગમાં જઈશું. set about settings button. સેટિંગ પર ડબલ ટેપ કરીશું. Settings. ત્યારબાદ આપણે બે આંગળીથી ઉપર સ્ક્રોલ કરીશું, નીચે બધા ફીચર જોઈશું. Unchecked force language Indian checked alternative TTS checked support late unchecked download only over Wi-Fi checked improved alternative checked use language Indian unchecked advanced export dictionary import word list view or add word add checked in user dictionary number processing. ઓકે, તો નંબર પ્રોસેસિંગ વાળું જે આવે છે એના પછી લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું છે. User dictionary. યુઝર ડિક્શનરી. Checked enable user dictionary. તમારે આ નોટ ચેક હોય તો તમારે એને ચેક કરી દેવાની છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Add a new word to a user dictionary. ઓકે, તો આ એમ કહે છે કે અહીંયા તમારે વર્ડ એડ કરવાનો છે, એટલે કે કોઈ શબ્દ એડ કરવાનો છે જે તમારે પરફેક્ટ વંચાવવો હોય, બરાબર, તમારી ઈચ્છા અને મરજી પ્રમાણે. Word list view all the words in a user dictionary. અને અહીંયા તમે જે વર્ડ એડ કર્યો છે એની લિસ્ટ અહીંયા બતાવશે, બરાબર. Import dictionary file import and already. ઓકે, તો હવે આપણે એ ઇમ્પોર્ટ વાળી ફાઇલ નથી જોવાની, મતલબ કે અત્યારે add a new વર્ડ એડ કરતા શીખીએ. તો પહેલાં ડબલ ટેપ કરીશું એના પર. check add a new word to a user dictionary. આના પર ડબલ ટેપ કરીશું. Add current word text box and current word text box editing. ઓકે, કરંટ વર્ડ એટલે કે જે અત્યારે બાય ડિફોલ્ટ જેનાથી તમને પ્રોબ્લેમ છે, જે કોઈ શબ્દ એવો છે જે તમને જે ટીટીએસ વાંચીને સંભળાવે તો તમને અજીબ લાગે છે અથવા તો સમજાતો નથી, એ વર્ડ અહીંયા પેસ્ટ કરવાનો છે પહેલાં કીબોર્ડમાં. તો હું અહીંયા પેસ્ટ કરું છું.
function, clear, select, copy, append, pay, clipboard, current word, clipboard, clip, end, chat, add word, copied, enter word, chat, text box, editing, ઓકે, તો અહીંયા મેં જે કંપની તરફથી ચેટ જીપીટીનું લખીને આવ્યું છે એ મેં અહીંયા પેસ્ટ કર્યું છે. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. enter the pronunciation, ઓકે, એન્ટર ધ પ્રોનાઉન્સિએશન એટલે કે તમે જે સુધારવા માગો છો એ ટેક્સ અહીંયા એડ કરો. તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. replacement word, text box, રિપ્લેસમેન્ટ વર્ડ એટલે કે આપણે જે સુધારવા માગીએ છીએ એ વર્ડ અહીંયા લખવાનો. ડબલ ટેપ કરીશું. showing recently copied or captured, delete, તો અહીંયા હું ચેટ જીપીટી મને જે રીતે ગમે છે એ રીતે લખી દઉં. જુઓ, C, C, H, C, A, cha, T, chat, space chat, G, G, P, GPT, T, GPT, and chat GPT text box, editing, and chat GPT text box, editing, replay, add button, unchecked case sensitive word, ઓકે, તો અનચેક છે અને એમ જ રહેવાનું. add button, એડ બટન, તો એડ બટન ઉપર હું જેવું ડબલ ટેપ કરીશ એવું તરત જ કહેવાય ને કે આ જે છે એ અહીંયા એડ થઈ જશે. હું ડબલ ટેપ કરું છું. word added successfully, વર્ડ એડિડ સક્સેસફુલી આપે સાંભળ્યું હશે, જોઈ લો. checked enable use, add a new word list, view all the word, હવે મેં તમને એમ કીધું હતું કે વર્ડ જે એટલે કે શબ્દો જે તમારી જે તમે એડ કર્યા છે એ અહીંયા બતાવશે. તો વર્ડ લિસ્ટમાં જઈએ. add word list, view all the words in a user dictionary, એના પર ડબલ ટેપ કરીશું. word list, વર્ડ લિસ્ટ એટલે કે શબ્દોની લિસ્ટ જ્યાં આપણે જે એડ કર્યા. અત્યારે તમે એક જ કર્યો છે પણ અહીંયા જે પણ તમે એડ કરશો બતાવશે. જુઓ, add content hid, word list, item 1 of 1 Indian English combo box, type to filter, chat GPT, ઓકે, તો આ આપણે અહીંયા એડ કર્યો છે. add word button, તો અહીંયા બેક કરીશું એકવાર. word list, ઓકે, તો હવે આ પરફેક્ટ કામ કરે છે કે નહીં એ આપણે જોઈ લઈએ બેક કરીને. પહેલાં તમે ચેટ જીપીટી કઈ રીતે વાંચતું હતું મેં તમને એક નહીં પણ અનેક વાર સંભળાવ્યું હતું. તો હવે રિપ્લેસમેન્ટ કર્યા પછી કેવું વાંચે છે એ તમને બતાવું છું. બેક કરી દઈએ. vocalizer, settings button, vocalizer voices, ઓકે, તો હવે આપણે કહેવાય કે જોઈ લઈએ. chat GPT, તો જોઈ શકો છો મિત્રો, ચેટ જીપીટી પહેલાં ચેટ એવું કંઈક અજીબ વિચિત્ર સ્ટાઇલમાં બોલતું હતું. કેવું બોલે જુઓ, chat GPT, ઓકે. તો આ રીતે તમે જે ટીટીએસ યુઝ કરતા હોય એની અંદર પોતાની મરજી અથવા તો ઈચ્છા પ્રમાણે શબ્દો એડ કરી અને એનો કહેવાય કે જે પ્રોપર ના બોલતું હોય તો એને બોલતું કરી શકો છો. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ તમે કેવા ટૉપિક પર વિડીયો બનાવવા ઈચ્છો છો તે કોમેન્ટમાં જરૂર લખશો. વિડીયો કેવો લાગ્યો અને બધું જ એમ કે કોમેન્ટમાં જણાવજો. સ્માર્ટ ટેકનોલોજી ચેનલમાં અથવા તો ગ્રુપમાં તમે ના જોડાયા હોય તો હમણાં જ જોડાઈ જાઓ અવનવી માહિતી તથા ટેકનોલોજીનું નોલેજ મેળવવા માટે. હું છું કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર. જય માતાજી.